આજ આપણે જોઈશું કે બીજનું અંકુરણ કેવી રીતે થાય છે. સૌ પ્રથમ આપણે જમીનમાં એક બીજને વાવીશું. ત્યારબાદ જમીન પર વરસાદ પડે છે અને પાણી જમીનમાં શોષાય છે. પછી સૂર્યનો પ્રકાશ જમીન પર પડે છે. માટે પાણી અને સૂર્યપ્રકાશ બીજને મળવાથી તેનું અંકુરણ થાય છે. તે વિકાસ પામે છે અને તેનું છોડમાં રૂપાંતર થાય છે.